એક વખત આપણે બધાએ મળી ને હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ઉપર દરૂદ પાક પડવી અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યદના નબિયના મૌલાના મુહમ્મદ બારિક વસલ્લમ। ચાલો અલ્હમ્દુલિલ્લાહ, પહેલી વખત અહીંયા ગલાસણમાં આવ્યા, બહુ ખુશી થઈ તમારે બધાને જોઈને, મુલાકાત કરી। અમે સાવરકુંડલા સરકાર દાદા બાપુની અહીંયાથી આવી છે, જે બાપુનું ટ્રસ્ટ છે આપણે ફૈઝે મોહમ્મદી એજ્યુકેશન વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, બાપુ તરફથી આવ્યા હતા। મૌલાના અહેમદ સાહેબ એક વખત સાવરકુંડલા આવ્યા હતા, મુલાકાત થઈ હતી, એમની સાથે પણ હતા બીજા અહીંના ભાઈઓ પણ। અમે કીધું હતું કે એક વખત ઇન્શાલ્લાહ ટાઈમ કાઢી ને ત્રણેય ગામની મુલાકાત કરશું, ગલાસણ, સોંઠા ને રંગપુર। તો ઇન્શાલ્લાહ આજે એવો સમય મળ્યો તો તમારા બધાની મુલાકાત કરી છે। હવે આપણે સૌ ભેગા થયા છીએ તો પહેલાં કુરાને પાકની તિલાવત આપણે સાંભળવી ને પછી ઇન્શાલ્લાહ હાફિઝ અકબર સાહેબ અઝહરી, જે આપણે દારુલ ઉલૂમ ફૈઝે મુસ્તફા દાદા બાપુનું સાવરકુંડલા ચાલે છે, જેની અંદર અલ્લાહના કરમથી અને બાપુની દુઆઓથી 650થી વધારે દીકરા દીકરીઓ તાલીમ હાસિલ કરે છે ને દીનની તાલીમ સાથે, દીનની તાલીમમાં નાઝરા ક્લાસ, હાફિઝ ક્લાસ, કારી ક્લાસ, આલિમ ક્લાસ, ફાઝિલ ક્લાસ, એની સાથે બીજા બધા નાના કોર્સો છે ને પ્લસ 5થી 9 ધોરણ લગી ભણવાનું પણ છે ને એનાથી આગળ પણ ભણવું હોય તો યાની અહીંયા બીજી વ્યવસ્થા પણ આપણે એસએમજી કે સંકુલમાં છે। તો અલ્હમ્દુલિલ્લાહ એક બહુ મોટી યુનિવર્સિટી જેવી આપણી અહીંયા કેમ્પસ છે આપણું, જેની અંદર હાફિઝ સાહેબ આપણે પ્રિન્સિપાલ છે। તો પછી થોડુંક દીન બાબતે, મકતબ બાબતે, મદ્રસા બાબતે, મસ્જિદ બાબતે આપણે હાફિઝ સાહેબથી પણ સાંભળશું। એની પહેલાં આપણે જે અહીંના ઇમામ સાહેબ છે એમના ઝબાની થોડીક કુરાન શરીફની તિલાવત સાંભળી લેવી। તો હજરત એક છોટી એસી સૂરા તિલાવત કરે। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألم تر كيف فعل ربك بأصحاب الفيل ألم يجعل كيدهم في تضليل وأرسل عليهم طيرا أبابيل ترميهم بحجارة من سجيل فجعلهم كعصف مأكول آمنت بالله صدق الله العظيم। સુબહાનલ્લાહ। ચાલો આપણે કુરાને પાકની તિલાવત સાંભળી। હવે આ જે કામ જે આપણે કર્યું છે, આ મકતબ બનાવ્યો, મદ્રાસો, આપણે આ બહુ જ મોટું કામ છે। આપણને અત્યારે આપણી પાસે એ ઇલ્મ ન હોય, હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસોને આપણે જાણતા ન હોય, કુરાને પાકની તાલીમ આપણી પાસે નથી, તો આપણને ખ્યાલ નથી કે આપણે આ કેવડું મોટું કામ કર્યું છે। આ કોઈ નાનું સૂનું કામ નથી, આ બહુ મોટું કામ છે। આની અંદર એક છોકરો કે એક દીકરો કે દીકરી બેહીને ખાલી બિસ્મિલ્લાહ બોલે ને, એનો બહુ મોટો અજર મળે, બહુ મોટો સવાબ મળે। એક હઝરતે ઈસા અલૈહિસ્સલામ આપે કબ્રસ્તાન પાસેથી જતા હતા તો જોયું કે કબ્રની અંદર અઝાબ થાય છે, મૈયત અઝાબને બરદાશ્ત નહોતું કરી શકતું। પછી થોડો સમય ગયો ને બીજી વાર આપનું ત્યાંથી નીકળવાનું થયું તો શું જોયું આપે કે કબ્રની અંદર અલ્લાહ તરફથી રહેમત વરસે છે।
તો આપે અલ્લાહની બારગામાં સજદો કર્યો, ઝૂકી ગયા ને પછી રબની બારગામાં અરજ કરી કે મોલા થોડાક સમય પહેલા નીકળો હતો ત્યારે તો અહીંયા અઝાબ થતો હતો ને આજે અહીંયા રહેમત વરસે છે આ કબ્ર ઉપર, આનું કારણ શું? જ્યારે અરજ કરી તો રબ તબારક વ તાલા તરફથી જવાબ આવ્યો કે મારા રૂહુલ્લાહ, આનું કારણ આ છે કે આ દુનિયાની અંદર બહુ ગુનાહ કરતો હતો, નાફરમાની કરતો હતો મારી, પણ એણે એક વસિયત કરી હતી એના ઘરનાને કે અલ્લાહ આપણને જે ઓલાદ આપે ને તે ઓલાદને તું ઇલ્મે દીન શીખવાડજે, દીનની તાલીમ અપાવજે. ને જ્યારે એનો છોકરો બોલવા શીખી ગયો, સમજદાર થયો, એટલે એના ઘરનાએ એ છોકરાની માએ એને મદ્રાસે મોકલો. એ છોકરો અહીંયા ગયો ને ઉસ્તાદે જ્યારે એને બિસ્મિલ્લાહ શરીફ પડાવ્યું, એ છોકરાએ બિસ્મિલ્લાહ શરીફ પડ્યું તો મારી રહેમત જોશમાં આવી. રબ કહે છે, અલ્લાહ કહે છે મારી રહેમત જોશમાં આવી કે જેની ઓલાદ, જેનું ખૂન, જેની નસલ જમીન ઉપર મને રહેમાનો રહીમ કહીને બોલાવતો હોય તો હું એના બાપને કબ્રમાં અઝાબ કઈ રીતે આપું? તો મેં બિસ્મિલ્લાહના તુફેલ, એ છોકરાના પડવાના તુફેલ એના બાપની કબ્રની ઉપરથી અઝાબને દૂર કરી દીધો ને મેં મારી રહેમતો વરસાવી દીધી. તો આપણને એનાથી ખ્યાલ આવે કે આ કેવડું મોટું કામ કરવું છે આપણે, આપણી માટે આ સવાબે જારિયા છે. આ આપણે કબ્રનું, આખિરતનું બહુ મોટું ભાતું તૈયાર કર્યું છે. હા, એ આપણને, એ આપણી પાસે એ ઇલ્મ નથી, એ નોલેજ નથી, એટલે આપણને ખ્યાલ નથી. આપણે એવું સમજ્યું કે બસ આપણે એક મદ્રાસો બનાવ્યો, પણ આ ઇમારત બહુ મોટી ઇમારત છે. આ બહુ મોટું કામ છે, જીવનનું સૌથી મોટામાં મોટું કામ આ છે. તો અલ્હમ્દુલિલ્લાહ તમે બહુ ખુશનસીબ છો કે આ હજરતની નિસ્બતમાં આવ્યા, એમની સંગતમાં આવ્યા, મૌલાના અહેમદ સાહેબની, ને તમે અલ્હમ્દુલિલ્લાહ આવડું મોટું કામ કરી રહ્યા છો. ને બહુ ખુશી થઈ. ઓછા ઘર છે, 40-45 બાળકો તાલીમ હાસિલ કરે છે, એ બહુ મોટી વાત છે. તો ઇન્શાલ્લાહ થોડીક હદીસે પાકની રોશનીમાં આપણે હાફિઝ અકબર સાહેબ અઝહરી અહીંયા હાજર છે, તો એ પણ થોડુંક બતાવશે. ને દાદા બાપુનું જે ટ્રસ્ટ છે, બાપુની જે તહેરીકો છે, બાપુએ જે કામો કર્યા છે ને બાપુના દ્વારા જે કામો ચાલે છે, તો થોડુંક એ કામોના બારામાં આપણને બતાવશે. તો જેથી કરીને આગળ ચાલીને આપણે બધાય મળી ને આ કામોને આપણે આગળ ઇન્શાલ્લાહ વધારશું ને બધાય. આમ હાથ ઊંચો કરો તો કોણ કોણ સામેલ થાય છે? આ હિસાબ લ્યો તો વિડીયો, જો આ બધા અલ્હમ્દુલિલ્લાહ સામેલ છે. બોલો એક વખત બોલો, બધા બોલો અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. जिंदाबाद, जिंदाबाद, सुभान अल्लाह. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. एक बार दुरूद शरीफ पढ़ी ले આપણે. अल्लाहुम्मा सल्ली अला सय्यिदना व मौलाना मुहम्मद मादनिल जुद वल करम मम्माइल इल्मी वल हिल्मी वल हिकम व आलिहि व बारिक वसल्लम. આજ આપણે જોઈએ તો દુનિયામાં દરેક ઇન્સાન એની જિંદગી માટે, કારોબાર માટે, સારું જીવન જીવવા માટે, ઔલાદ માટે કાંઈક વ્યવસ્થા કરવા માટે દરેક મહેનત કરતા જ હોય છે. કોઈક વધુ મહેનત કરે, કોઈકને વધુ રોજી મળે, કોઈકને ઓછી રોજી મળે, પણ આ કામ બધાય કરતા હોય છે. જ્યારે કે બધાય જાણે જ છે, એમાં કોઈનું બેમત નહીં હોય કે માણસ ગમે એટલું કમાય, ગમે એટલી જમીન જાયદાદ હશે, ગમે એટલી મિલકતો હશે, ગમે એટલું બેંક બેલેન્સ હશે, પણ એ તમામે તમામ માણસને ત્યાં સુધી જ કામ આવવાનું જ્યાં સુધી એની આંખ ખુલ્લી છે. આંખ વિચાણી એટલે નામમાં બાદ બાકી. આપણું નામ હશે તો આપણી ઔલાદનું નામ ચડી જાય. દસ્તાવેજ હોય કે જમીન હોય કે મકાન હોય કે દુકાન હોય કે બેંકમાં ખાતું હોય કે જે ક્યાંય જે જગ્યાએ આપણું નામ હશે ને ત્યાંથી નામ આપણું બાદ થઈ અને બીજા વારિસોનું નામ ત્યાં ચડી જાય. પછી આપણું કાંઈ નહીં, એ વારિસોનું બધું. તો જે આપણું ત્યાં સુધી છે, જ્યાં સુધી આંખ આપણી ખુલ્લી છે, છતાં આપણા માટે, એના માટે એટલી બધી મહેનત કરી, રાત દિવસ એક કરી નાખીએ છીએ. આપણે શરીરની તંદુરસ્તીને પણ ધ્યાનમાં નથી રાખતા અને મહેનત કરીએ છીએ આ દુનિયા કમાવા માટે. જે દુનિયા આપણી સાથે આપણા માટે ફાયદો ત્યાં સુધી જ આપવાની જ્યાં સુધી આંખ ખુલ્લી છે. આંખ વિચાણે એટલે પૂરું.
દુનિયાનો કોઈ સામાન કોઈ વસ્તુ આપણી સાથે આવવાની નથી. પણ આપણે એ પણ વિચારવું પડશે કે દુનિયા જ આપણા માટે બધું નથી. મોમીનની અસલ જિંદગી તો મોત પછી શરૂ થાય છે. અને કબરમાં પણ જે માણસને દુનિયામાં રહેવા માટે મકાનની, ખાવા પીવાની બધી વ્યવસ્થાઓની જરૂર પડે જ ને, તો એ માણસને કબરમાં જઈને પણ નેકીઓની જરૂર પડશે. નમાઝની જરૂર પડશે, કુરાનની તિલાવતની જરૂર પડશે, ઝકાતની ઇબાદતની જરૂર પડશે, વધુ માલવાળાને અલ્લાહના ઘરની હજની પણ જરૂર પડશે. તો દુનિયાની જિંદગીની સાથે સાથે આપણે કબર આખિરત માટે પણ કાંઈક વિચારીએ. કારણ કે દુનિયામાં તો જો માણસ પાસે નહીં હોય ને તો એ બીજા પાસે માંગશે ને તો એને માંગ્યું મળી જાય. પણ મોત બાદનો હિસાબ કિતાબ એવો છે કે એમાં કોઈનું નહીં હોય. કયામતના દિવસે જો માણસ એના મા બાપની પાસે, કે મા બાપ તો એને સૌથી વધુ ઔલાદને વાલું હોય ને, ઔલાદ એને વાલી હોય, ઔલાદથી વિશેષ કોઈ વસ્તુ વાલી દુનિયામાં ન હોય. પણ જ્યારે ઔલાદ પણ બાપ પાસે ભીખ માંગવા જાય કે મને જન્નતમાં જવા માટે એક નેકી ઘટે, આપ મારા બાપ છો, મારે મોહબ્બત કરો છો, હું તમારી ઔલાદ છું, એક નેકી આપી દો. પણ કયામતના દિવસે એ બાપ એક નેકી દેવા માટે પણ રાજી નહીં થાય. કે જેમ આજ તારે જન્નતમાં જવા માટે નેકીની જરૂર છે, એમ અમારે પણ નેકીની જરૂર છે. નફસા નફસીનો આલમ હશે, કોઈનું નહીં હોય. દરેકને સાથે એના અમલ જ હશે, જે કાંઈ ઇબાદતો, જે કાંઈ નેકીઓ કરી હશે. તો આપણે અલ્લાહે આપેલી જિંદગીની અંદર જ્યાં દુનિયા કમાઈએ છીએ, દુનિયા માટે આપણે મહેનત કરીએ છીએ, ત્યાં જ આપણે નમાઝ પણ પઢી, રમઝાન આવે તો રમઝાનના રોઝા પણ રાખી, માલદાર હોય તો એની ઝકાત પણ અદા કરી, વધુ માલદાર હોય તો હજ અદા કરી, અને અલ્લાહે ઔલાદ આપી હોય તો એને સારી તાલીમ આપી. જો એ ઔલાદ નેક બનશે ને તો એની નેકીનો ફાયદો આપણને પણ મળશે. દુનિયામાં હસુ બાપુએ કીધું ને, વાત કરીને કે એ બાળકે ખાલી બિસ્મિલ્લાહ પડ્યું તો અલ્લાહે એનો અઝાબ દૂર કરી દીધો. અને દાદા બાપુ સરકાર કહેતા કે કબરના અઝાબથી મોટી કોઈ તકલીફની વાત ખરી? મોટી કોઈ પરેશાનીની વાત ખરી? એક તરફ માણસની દુનિયાની તકલીફ હોય ને બીજી તરફ કબરની તકલીફ હોય, તો કઈ મોટી તકલીફ કહેવાય? કબરના અઝાબની. એ જ મોટી તકલીફ છે ને. તો બાપુ કહેતા કે જો બાળકને બિસ્મિલ્લાહ પડવાથી અલ્લાહ ગુનેગાર બાપને કબરનો અઝાબ દૂર કરી દે, તો બાળક બિસ્મિલ્લાહ પડે, કલમા પડે, દુરૂદ પડે, કુરાન શરીફની તિલાવત કરે, તો એને આ બધી નેકીઓ કરવાના કારણે મા બાપની દુનિયાની તકલીફો દૂર ન થાય? થઈ જ જાય ને. જો અઝાબ દૂર થઈ જતો હોય તો દુનિયાની તકલીફ તો નાની વસ્તુ છે. પછી બાપુ એ પણ કહેતા કે એનો ખાલી અઝાબ દૂર ન થયો, અઝાબ દૂર થઈ ગયો અને જન્નતી નેમતો અલ્લાહ એને અતા ફરમાવી. તો જન્નતી નેમતો વધુ મોટી કે દુનિયાની રાહતો વધુ મોટી? જન્નતની નેમતો. કેમ કે દુનિયાની જે કાંઈ આરામ છે, એસી છે કે પંખો છે કે લાઇટ છે, તો ઇન્સાનની બનાવેલી છે. પણ જે જન્નતી નેમતો છે એ તો અલ્લાહ તરફથી તૈયાર થઈને આવેલી હોય બધી નેમતો. એ વધુ મોટી નેમતો. તો જો બાળકને બિસ્મિલ્લાહ પડવાથી જન્નતી નેમતો મળતી હોય તો ઔલાદને બિસ્મિલ્લાહ કુરાન તિલાવત કરવાથી મા બાપને દુનિયાની નેમતો ન મળે? મળે, બિલકુલ મળે. તો આપણે આપણી ઔલાદને મદરસે મોકલશું, દીનની તાલીમ આપશું, તો એમાં એનો તો ફાયદો છે જ કે એ નેક બનશે, ગુનાહોથી બચશે, ઇજ્જતની સલામતી રહેશે અને મા બાપની શફાતનો ઝરિયો બનશે. પણ એનો ફાયદો મા બાપને દુનિયા પણ અલ્લાહ અતા ફરમાવશે. તો આપણા માટે બહુ મોટી ખુશનસીબી છે કે અલ્લાહના કરમથી આપણે અહીંયા મદરસો છે, મસ્જિદ છે, ઇમામ સાહેબ છે, તો આપણે એનો પૂરેપૂરો લાભ લઈએ, ફાયદો ઉઠાવીએ. આપણે પોતે નમાઝ પઢીએ, આપણા બચ્ચાઓને મદરસે પડવા માટે મોકલીએ અને શરીયત ઉપર જેટલો આપણે વધુમાં વધુ અમલ કરી શકીએ, જેમ મેં કીધું નમાઝ છે, રોઝા છે, ઝકાત છે, હજ છે, કોઈક જરૂરતમંદની મદદ કરી શકતા હોય તો એ કરવાનું. કબ્રસ્તાને જ્યારે જ્યારે ટાઈમ મળે મરહુમો માટે ઈસાલે સવાબ કરવા માટે જવાનું. કેમ કે કબ્રસ્તાને જાવું તો આપણને મોત યાદ આવશે. અને જ્યારે માણસ દુનિયા છોડીને જાતો હોય ને ત્યારે એ અલ્લાહની બારગાહમાં મોહલત માંગે છે કે અલ્લાહ તું મને થોડીક જિંદગી દઈ દે તો હું ખૂબ નેક બની જાય, ખૂબ સદકો ખૈરાત કરે. પણ ત્યારે એને જિંદગીની મોહલત દેવામાં આવતી નથી. તો અલ્લાહે આપણને જિંદગી દીધી છે, તો એ જિંદગીની અંદર આપણે અલ્લાહને ખુશ કરવાવાળા કાંઈક કામ કરી લઈએ. આપણે
આપણી ઔલાદ નેક બની જાય કે જેથી કરીને એ ઔલાદ આપણે તો દુનિયામાંથી વિયા જાવ પણ એ ઔલાદ નેકીઓ કરશે ને તો એનો ફાયદો પણ મા બાપને કબરમાં મળશે. અમુક મા બાપ એવા હશે કે ઈ કબરમાં જાય તો પણ એના દરજ્જાત બુલંદ થતા હશે તો એ અલ્લાહની બારગાહ માર્સ કરશે કે અલ્લાહ અમે હવે તો કાંઈ નેકીઓ કરતા નથી નમાઝ પડતા કબરમાં ગયા પછી નથી બીજું કાંઈ સારું કામ કરતા તો અમારા દરજ્જાત હવે કેમ બુલંદ થાય છે? તો એમને કહેવામાં આવશે કે તમે તો કાંઈ અમલ નથી કરતા પણ તમે પાછળ નેક ઔલાદ છોડીને આવ્યા છે અને એ નેક ઔલાદ નેકીઓ કરે ને એનો સવાબ અલ્લાહ તમને અતા ફરમાવે છે ને એના હિસાબે તમારા દરજ્જાત બુલંદ થાય છે. તો આપણે પોતે પણ નેક બની અને ઔલાદને પણ નેક બનાવવા માટે મદરસાની તાલીમ અપાવી તો ઇન્શાઅલ્લાહ આપણી ઔલાદની કબર આખિરત દુનિયા એ બધું કામયાબ થઈ જાય અને મોમિનની સાચી જિંદગી એ મોર્યા પછીની જ છે. દુનિયા તો આપણા માટે ખેતી છે. અહીંયામાં જે કાંઈ વાવશું એ કબર આખિરતમાં આપણે લણશું. અહીંયા સારી મહેનત કરશું સારું વાવશું તો ત્યાં સારું ફળ મળશે એનું. તો અલ્લાહ તાલા મને આપ સૌને નેક અમલ કરવાની તોફીક અતા ફરમાવે. માશાઅલ્લાહ. આપણા મદ્રાસો ચાલુ થયો ને કેટલો ટાઈમ થયો? આ મૌલાના સાહેબ જે પડાવવા આવે છે એને કેટલો સમય થયો? 7-8 વર્ષથી થાય છે. બરોબર. હવે આપણા બાળકો શું શીખ્યા એવું આપણે થોડુંક સાંભળશું. સારું સારું. ચાલો એકાદું કોઈક બાળક ઊભું થાય ને સંભળાવી દે. बिस्मिल्लाह अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अव्वल कलिमा तय्यब ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम.